गोप्यौचुः जयति तेऽधिकं जन्मना व्रजः श्रयत इन्दिरा शश्वदत्र हि। ताली प्यारा વિરહાવેશની અંદર ગોપીઓ કૃષ્ણ પ્રત્યે કહે છે, પ્યારા શ્યામ સુંદર, તમારા જન્મના કારણે વૈકુંઠ વગેરે લોકોથી પણ વ્રજનો મહિમા વધી ગયો છે. તેથી તો સૌંદર્ય અને મૃદુલતાના દેવી લક્ષ્મીજી પણ પોતાનું સ્થાન છોડી અને વ્રજમાં આવી નિવાસ કરી રહ્યા છે. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્ર દૈત દૃશ્યતા ભિક્ષુતાવકા ત્વૈધકા સવ સ્ત્વામ વિચિન્વતે. મહાલક્ષ્મી આ વ્રજની સેવા કરવા લાગ્યા છે તમારા લીધે. જુઓ આ તમારી ગોપીઓ જેમણે તમારા ચરણોમાં જ પોતાના પ્રાણ સમર્પિત કરી રાખ્યા છે. વન વન ભટકતી તમને શોધી રહી છે. અમારા પ્રેમ પૂર્ણ હૃદયના નાથ, અમે તમારી વિના મોલની દાસીઓ છીએ. શરદ ઋતુના સરોવરમાં સુંદર રીતે ખીલેલા શ્રેષ્ઠ કમળના ગર્ભની શોભાને શરદુદાસયે સાધુ જાત સરસિજોદર શ્રીમૃષાદૃશા 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 સુરતનાથ તે શુલ્કદાશિકા વરદને ઘ્નતો નેહ કિં વદ. તમારા ઘાયલ કરી દે એવા નેત્રોથી બધી ગોપીઓ ઘાયલ થઈ ચૂકી છે. તાળી હે શ્રી કૃષ્ણ, અમે તમને ઓળખીએ છીએ, જાણીએ છીએ તમે કેવા છો, તમે શું શું કર્યું છે એની અમને ખબર છે. ત્રીજા શ્લોકની અંદર વિષ જલાપ્યયા, અમને ખબર છે કે તમે કોઈ સામાન્ય ગોપ ગોવાળ નથી. વિષ જલાપ્યયા, કાલીય નાગે જ્યારે કાલિંદીની અંદર જળને વિષ સહિત કર્યું ત્યારે તમે અમારી રક્ષા કરવા માટે, ગાયોની રક્ષા કરવા માટે એના માનનું મર્દન કરી અને કાલીય નાગને નાથ્યો અને સંપૂર્ણ જગતના વિષને હરી લીધું છે. વિષ જલાપ્યયા વ્યાલ રાક્ષસા, વ્યાલ રાક્ષસા, વ્યાલ એટલે મોટો, વ્યાલ એટલે અજગર. યમુનાજીના ઝેરી જળથી અજગરના રૂપમાં ગળી જવા માટે આવેલા અઘાસુરથી ઇન્દ્રનો વૃષ્ટિ પ્રકોપ
આંધી વીજળી દાવાનળ વૃષભાસુર વ્યોમાસુર વગેરેથી અને જુદા જુદા સમયે તમામ પ્રકારના સંકટોથી વારંવાર તમે અમારી રક્ષા કરી છે. વિષ જલાપ્યયા વ્યાલ રાક્ષસા વર્ષ મારુતા વૈદ્યુતાનલા વૃષમદાત્મજા વિશ્વતો ભયા દૃષભતે વયમ રક્ષિતામો રક્ષિતામો ન ખલુ ગોપિકા નંદનો ભવા નિખિલ દેહિના અંતરાત્મધુ વિઘ્ન સાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદેવા સાત્વતાંકુલે સાત્વતાંક વ્રજજનાર્તિહં વીરયોષિતા નિજજનસ્મયો ધ્વંસન સ્મિત ભજ સખે ભવાન કિં પરિસ્મનો જલરુહાનનો ચારુ દર્શયા. વ્રજવાસીઓના દુઃખ દૂર કરનારા વીર શિરોમણી શ્યામ સુંદર વ્રજજનોની વ્યથાને હરનારા ભક્તજનોના ગર્વને મંદસ્મિતથી ચૂર્ણ કરનારા અમારા પ્રિય સખા, અમારાથી રિસાઓ નહીં, પ્રેમ કરો. અમારા પ્રિય સખા, અમે તો તમારી દાસી છીએ, તમારા ચરણો પર ન્યોછાવર. આ મબલાઓને પોતાના પરમ સુંદર મુખ કમળના દર્શન આપો. ભગવાન પ્રગટ થાવ. મધુરયા ગિરા વલ્ગુ વાક્યયા બુધ મનોજ્ઞયા પુષ્કરેણ વૈ